महाराज की जय। कैवल राम की जय। श्री हरिदेवाचार्य महाराज की जय। ઓછું ભણેલા હોય એટલે અમને જે કંઈ આવડે છે તે રીતે લખી છે અને તે પ્રમાણે હું અભિપ્રાય આપીશ. બધા અભિપ્રાયને સ્વીકાર કરજો. સર, મારું નામ રોહિતભાઈ બાબરભાઈ પટેલ, ગામ બંકાલ, મોટાપડિયા, તાલુકા ચીખલી, જિલ્લો નવસારી. મને ઘણા વખતથી એમ કરતો હતું કે ધ્યાન ધરવા માટે કંઈક શીખવું છે, તો હવે કમરમાં ઉંમરના હિસાબે દુખાવો થતો હતો, ઘૂંટણનો દુખાવો હતો, દાદર ચડવું, બધી મુશ્કેલીઓ હતી, ઘણો લાંબો ટાઈમ બેસી શકાતું ન હતું. ઘરે પણ 2-3 મારા કરીએ એટલે પગ લાંબો કરવાની ઈચ્છા થતી. એટલે પછી એક દિવસ ચેતનભાઈ કીધું કે હવે આપણે કોઈ ધ્યાન શિબિરનું આયોજન કરી રહ્યા છે, તો તમારા દુખાવા જેવું થશે, એ પણ સારું થઈ જશે અને તમે નામ નોંધાવીને પગુભાઈ એટલા તમે આવજો. એટલે પછી મેં જરાક હિંમત કરીને વિચાર કર્યો કે ચાલો ટ્રાય તો કરીએ. એમ કરતાં કરતાં પછી મેં શિબિરમાં નામ નોંધાવીને પછી શિબિરમાં આવ્યા. ત્યારે આ બધું ચેતનભાઈને યોગ કરાવ્યા, કસરત કરાવી, એનાથી ધીમે ધીમે મારા દુખાવો દૂર થઈ ગયા. હાલમાં મને આ ચાલવાની, ઊભા રહેવાની બધી તકલીફો જે હતી તેમાં ઘણો મને રાહત થઈ. આ ધ્યાન ભજનમાં જે મને હું 2-3 માળા કરી શકતો હતો તેની જગ્યાએ આજે હું 2 કલાક બેસું છું. હજી પણ મેં ખુશીનો કે સોફા સેટનો આશરો લીધો નથી. એટલે મને એનો ખૂબ આનંદ થયો છે. અગાડી વાત કરીએ જીતેન્દ્રભાઈ અને ચેતનભાઈએ જે રાત્રિના સત્રમાં આપણને જે સત્સંગનો સમજણ આપી, ધ્યાનની પહેલાં આપી, પછી મનની આપી, આ રીતે જે આપણને ભક્તિ, જ્ઞાન, વૈરાગ વિશેની જે કંઈ સમજણ આપી, એ મને એમ થઈ ગયું કે આવું જ્ઞાન આપણે વાંચીએ ખરા ગ્રંથો, થોડું ભણેલા છે, પણ સમજ લાંબી પડતી નથી. એટલે એમ થઈ ગયું કે હવે સારું મને એવું જ્ઞાન થાય છે, તો વારંવાર અભ્યાસ કરું છું, ગ્રંથ પણ લઈ આવ્યો અને એ રીતે મને ઘણો રાહત લાગે છે. બીજું, અહીંયા આપણને સવારે, સાંજે, બપોરે ભોજન, નાસ્તો, ચા, ઉકાળો, આ બધું પીવાથી જે મને થોડી પેટોની તકલીફ હતી, એ પણ ઉકાળો મેં ચા પીતો ન હતો એટલે ચા નહીં પીતો. દૂધમાં હું કાયમ હળદરનો પાવડર નાખીને પીતો હતો અને ઉકાળો વારંવાર પીવાથી મને પેટની પણ ઘણી રાહતની કસરતો કરાવી. એટલે મને એમ થઈ ગયું કે હવે જો વારંવાર આપણે ઘરે પણ આ રીતની કસરતો કરતો રહીશ તો મને ઘણી રાહત થઈ છે. આજે આટલી 70 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં પણ આટલું કરી શકું એ મને ખૂબ જ આનંદ છે. મારા પરમ ગુરુની કૃપાથી સત્ય વર્ષ હવે